હેલો દોસ્તો, આજે હું બનાવું છું મેથીની ભાખરી. એમાં મિક્સ લોટ કર્યો છે અને મેથીને પણ એની કડવાહટ દૂર કરવા માટે મેં થોડી વઘારી અને સ્મૂધ કરી અને લોટમાં મિક્સ કરવાની છું. તો સૌપ્રથમ મેં કઢાઈમાં તેલ નાખી દીધું છે. 1 ચમચી જીરું, 1 ચમચી આદું અને મરચાંની પેસ્ટ એડ કરી છે. એમાં સરસ ધોયેલી મેથી 250 થી 300 ગ્રામ મેથી છે એ મેં એડ કરી દીધી છે. આવું કરવાથી જે મેથીમાં કડવાહટ હોય છે એ દૂર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી મેથીની ભાખરી બનતી હોય છે. તો 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 3 થી 4 ચમચી તલ, મીઠું જોઈતા પ્રમાણમાં અને અજમો 1 ચમચી, આ બધા જ મસાલા એડ કરી દીધા છે કેમ કે મસાલા ભાખરી તૈયાર કરવાની છે. તો આ રીતે થોડી મેથી ચડી જાય ત્યાં સુધી ગેસને ચાલુ રાખવાનો છે. તો દેખો, મેથી ખૂબ જ સરસ રીતે અધકચરી ચડી ગઈ છે. હવે મિક્સ લોટ લીધો છે તો 1 વાડકી મેં ઘઉંનો લોટ લીધો છે, 1 વાડકી મકાઈનો લોટ લીધો છે અને 1 વાડકી બાજરીનો. ત્રણેય લોટનું માપ સરખું છે. હવે આ રીતે ગરમ ગરમ મેથી લોટમાં એડ કરી દીધી છે. વરાળ નીકળે છે એટલે હાથથી મિક્સ નથી કરવાનું. અત્યારે જ્યાં સુધી થોડું ઠંડુ ના થાય ત્યાં સુધી આ રીતે ચમચાથી આપણે મિક્સ કરી લેવાનું છે. ઠંડુ થાય ત્યારે જ હાથ અંદર નાખવાનો છે. તો બધા જ મસાલા અંદર મેથીમાં એડ કરી દીધા હતા. તો આ રીતે 2 હાથની મદદથી લોટમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આવું બાઇડિંગ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. હવે આ મેં દહીં અને ગોળ બંને મિક્સ કરી દીધા છે. ગોળ ઓગળી જાય સમારીને ગોળ દહીંમાં મેં નાખી દીધો હતો. તો આ રીતે ખટાશ અને ગળપણ બંને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, દહીં અને ગોળ. અને આ લોટને મિક્સ કરવામાં પાણીની બહુ જરૂર નહીં પડે, થોડું જ પાણી જોઈશે. તો થોડું પાણી છાંટવાનું છે અને ભાખરી જેવો લોટ તૈયાર કરવાનો છે. અને આ મિક્સ લોટ છે એટલે ભાખરી જેવું વણવામાં થોડું ઇઝી નહીં હોય. હવે આ રીતે તૈયાર લોટને ચીકણો કરવાનો છે. થોડું ઓઇલ નાખીને 10 મિનિટ એને સેટ થવા માટે ઢાંકીને મૂકી દેવાનું છે. હવે 10 મિનિટ બાદ લોટને સરસ રીતે 2 હાથથી મસળી લેવાનો છે, મિક્સ કરી લેવાનો છે. જુઓ, બહુ સરસ રીતે ચીકણો થઈ ગયો છે અને મિક્સ પણ થઈ ગયો છે. અને બધું જ મસાલાનું પ્રમાણ બી સરખી રીતે છે. આપણને જેવી ભાખરી બનાવી હોય એ પ્રમાણે આપણે ગુલ્લા કરી લેવાના છે. આ રીતે. અને આ રીતે વણી લેવાનું છે. તો એમાં લોટની જરૂર પડશે એટલે લોટમાં લપેટી અને ગુલ્લાને ભાખરી બનાવવાની છે કેમ કે મિક્સ લોટ છે એટલા માટે. અને એક સરખી ભાખરી બધી જ તૈયાર કરવાની છે. તો એના માટે મેં આ રીતે વાડકો લઈ લીધો છે અને એક સરખી ભાખરી બને સરસ કડક. તો આ રીતે મેં કાપી લીધું છે અને હલકું પાછું ફરીથી વેલણ મારી અને થોડી પાતળી કરી લેવાની છે. આ ભાખરી આપણે મુસાફરીમાં પણ લઈ જઈ શકીએ છીએ અને ઘરે પણ ખૂબ જ સારી રીતે 4-5 દિવસ સુધી એન્જોય કરી શકીએ છીએ. આ રીતે બધી જ ભાખરી સરસ વણી લેવાની છે અને જાડી પાતળી આપણને જેવી ગમતી હોય એ પ્રમાણે વણવાની છે. તો દેખો, આ રીતે બધી જ ભાખરી આપણે
તૈયાર કરી લેવાની છે. સાઈડ પરથી સરસ પાતળી કરી લેવાની છે. હવે ગરમ તવામાં આ રીતે આપણે ભાખરીને મૂકી દેવાની છે અને ધીમા તાપે સરસ દબાઈને શેકવાની છે. આ મેં દેશી ઘીનો ઉપયોગ કર્યો છે કેમ કે ઘીનો ટેસ્ટ સારો લાગતો હોય છે. તમે તેલથી પણ શેકી શકો છો. તો આ રીતે દબાઈ અને શેકવાની છે અને ફાસ્ટ ગેસમાં નહીં, ધીમા ગેસમાં જ શેકવાની છે. તો બંને સાઈડ હલકું ઘી મેં લગાડી દીધું છે, બહુ વધારે પડતું નહીં, થોડું જ ઘી લગાવ્યું છે. તો બંને સાઈડ આ રીતે દબાઈને સરસ ભાખરીને કડક શેકવાની છે, જે વધારે દિવસ માટે આપણે એને રાખી શકીએ. એટલે બહારગામ જઈએ ત્યારે પણ આપણે એને નાસ્તામાં લઈ જઈ શકીએ અને આપણા ઘરે પણ બ્રેકફાસ્ટ કરી શકીએ છીએ. તો તૈયાર છે ભાખરી. દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારા શાંતિ નરેશ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક, શેર, કોમેન્ટ કરો અને આ રીતે તમે પણ બનાવો. પૂરો વિડીયો દેખો અને